शहर में कायदो ने व्यवस्था परिस्थिति ने इम्पेक्ट करता जो कई क्रिमिनल एंटी सोशल एक्टिविटी है एवं प्रवृत्ति ने नियंत्रण में लावा माटे शहर पुलिस एक्शन प्लान घड़ीने અને ઇમ્પ્લિમેન્ટેશન કરી રહ્યા છે। આના ભાગરૂપે તમે ગઈકાલે જોયું કે કેટલાક આવારા તત્વો, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ, ટપોરીઓ, સ્મોલ ટાઈમ ક્રિમિનલ્સ જે લોકો મોડી રાત્રે સુધી એક્ટિવ રહીને સુલે શાંતિની ભંગ કરવાની કે કાયદાના દાયરામાં જીવતા નોર્મલ લો અબેડિંગ સિટીઝનને ડિસ્ટર્બ કરવાની પ્રયાસો કરતા હતા તેવા તત્વોને આપણે ટાર્ગેટ કર્યા। આજે શહેરના વિવિધ વિસ્તારોમાં રહેતા જે આપણે કહીએ છીએ બૂટલેગર્સ, જેઓ દારૂનું ઉત્પાદન, સંગ્રહ, ટ્રાન્સપોર્ટેશન, વેચાણ અને કન્ઝમ્પશન કરતા કેટલાક એલિમેન્ટ્સ શહેરના લો એન્ડ ઓર્ડરને એડવર્સલી ઇમ્પેક્ટેડ છે એવા એલિમેન્ટ સાથે આજે આપણે સંવાદનો કાર્યક્રમ રાખ્યો છે। ગયા વર્ષે આપણે 3000થી વધારે ક્રિમિનલ કેસો દાખલ કરી પ્રોહિબિશનના કોન્ટેક્સ્ટમાં 6 કરોડથી વધારે કિંમતની મુદ્દામાલ જપ્ત કરી અને 130 જેટલા આરોપીઓને આપણા પાસા ડિટેન્શન સુધીના કડક કાર્યવાહી કરી। તેમ છતાં કેટલાક તત્વો આજની તારીખે પણ સક્રિય રહેશે। આપણા પ્રયાસ રહેશે આવા તત્વો સાથે આપણે એક કમ્યુનિકેશનથી, પરસ્યુએશનથી આપણે કહેવા માંગીએ છીએ કે કાયદાના દાયરામાં જીવે, અસામાજિક પ્રવૃત્તિ કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે ઇન્વોલ્વ ના થાય, પોતાના એક્ટિવિટીઝ, લાઇવલીહુડ અને એમના જે પરિવારજનોના હિતમાં કામ કરે અને બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો। પછી પોલીસ શહેરમાં હાજર છે, ડોમિનેશન કરે છે, આપણા પ્રેઝન્સથી આવા પ્રવૃત્તિના નિયંત્રણ પણ કરે છે। તો આપણે આ પણ પ્રયાસ રહેશે કે જે લોકો ગુનાહિત પ્રવૃત્તિથી બહાર આવવા માંગે એવા બહેનો જે બુટલેગિંગ સાથે ઇન્વોલ્વ છે કે પુરુષો જે ઇન્વોલ્વ છે એમને કમ્યુનિટી પોલીસિંગના પ્રયાસોથી એમના પુનરુત્થાન માટે, સ્કિલ ડેવલપમેન્ટ માટે, આલ્ટરનેટ લાઇવલીહુડ ઓપ્શન આપવા માટેનું પણ આપણા પ્રયાસો કરીએ। તો આ બંને હેતુથી આજે આ કાર્યક્રમ રાખી છે। પરંતુ જે લોકો કાયદાના ઉલ્લંઘન કરે, પોતાના ક્રિમિનલ એન્ટી સોશિયલ એક્ટિવિટી ચાલુ રાખે એવા તત્વો વિરુદ્ધ શહેર પોલીસ કડક કાર્યવાહી પણ કરશે। તમે જોયું ગઈકાલે કોઈ ડ્રગનું વેચાણ કરવાના પ્રયાસો કરતા હતા, યુવા જનને એડવર્સલી ઇમ્પેક્ટ થાય એવા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો સાથે આપણે કાર્યવાહી કરી અને 2 લોકોને અટક કરી, લગભગ 32 લાખ કિંમતની મુદ્દામાલ પણ જપ્ત કરી। તો આવા પ્રોએક્ટિવ લો એન્ફોર્સમેન્ટ એક્ટિવિટી શહેર પોલીસ ચાલુ રાખશે અને આપણે સ્પષ્ટ મેસેજ આપવા માંગીએ છીએ ક્રિમિનલ એલિમેન્ટ્સને, અસામાજિક તત્વોને કે બી ઓન ધી રાઇટ સાઇડ ઓફ લો। પોલીસને તમે સંઘર્ષમાં ના આવો, કાયદાના સંઘર્ષમાં ના આવો અને કાયદાનો ભંગ કરીને જેલ જવાની નોબત ના આવે એટલું કાળજી રાખે એવું આપણે એમને અપીલ કરવા માંગીએ છીએ।